પ્રોફેસર અને પ્રિન્સિપાલના ત્રાસથી હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીની આપઘાત કર્યાનો ખુલાસો। પ્રોફેસર અને પ્રિન્સિપાલ માનસિક ત્રાસથી હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીની આપઘાત કર્યાનો ખુલાસો થયો। મહેસાણામાં હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીના આત્મહત્યા મામલે સુસાઇડ નોટે નવો જ ઘટસ્ફોટ કર્યો। પોલીસ તપાસમાં 3 પેજની સુસાઇડ નોટ મળી આવી છે। 3 અલગ અલગ કાગળોમાં સુસાઇડ નોટ લખી હતી। આ સુસાઇડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે। વિસનગરના બાસણા મર્ચન્ટ કેમ્પસમાં આવેલી હોમિયોપેથી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીના અપમૃત્યુ કેસમાં પોલીસને 3 સુસાઇડ નોટ મળી છે, જેમાં કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપલ અને મંડળ દ્વારા તેણીને મેન્ટલી ટોર્ચર કરાતી હોવાનો આક્ષેપ કરાયો, પરંતુ કોઈપણ વ્યક્તિના નામ જોગ કે તેના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ ન હોવાનું પોલીસનું કહેવું છે। 5 આરોપીની ધરપકડ કરાઈ છે। આગામી સમયમાં ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરાશે। મહારાષ્ટ્રના શિવસેનાના નેતાનો ગુજરાતથી મળ્યો મૃતદેહ, સગા ભાઈએ જ કરી હત્યા। મહારાષ્ટ્રના દહાણુના શિવસેનાના નેતા અશોક ધૂળીના અપહરણ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। અપિયત રાજકીય અગ્રણી અશોકભાઈનો મૃતદેહ ગુજરાતના ભિલાડ નજીકથી મળી આવ્યો। ભિલાડ નજીક એક બંધ ક્વોરીની ઊંડી ખાણમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ। 50 ફૂટ ઊંડી ખાણમાં ભરેલ પાણીમાં ડૂબેલી કારની ડિક્કીમાંથી મૃતદેહ મળી આવ્યો। ક્રેનની મદદથી ખાણના પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી અને તે ગાડીની ડિક્કીમાંથી મૃતદેહ મળતા પોલીસ પણ ચોંકી ગઈ। 20મી જાન્યુઆરીના દિવસે મૃતક અશોક ધોળીના અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી અને તેમના 11મા દિવસે અશોક ધોળીનો મૃતદેહ મળી આવ્યો। મહારાષ્ટ્ર પોલીસે આ મામલે અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જે મુજબ મૃતક અશોકભાઈના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે। આમ મહારાષ્ટ્રના નેતાની ભિલાડ નજીકની બંધ ક્વોરીમાંથી મૃતદેહ મળતા બોલિવૂડના ચર્ચાસ્પદ દ્રશ્યમ ફિલ્મની સ્ટોરી જેવા દ્રશ્યો અને કહાની સર્જાઈ છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ। અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી। નિર્જન ટાપુઓના પ્રવેશ